શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 18 વિશે સમજીએ. પહેલા શ્લોકથી 17મા શ્લોક સુધી ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેયનું જે વર્ણન થયું છે, હવે આનાથી આગળના શ્લોકોમાં ફળ સહિત તેનો ઉપસંહાર ભગવાન કરે છે. તો ચાલો આજના શ્લોકમાં ભગવાન શું કહે છે તે શ્લોકના માધ્યમથી ગુજરાતી ભાષાંતર અને ટૂંકું વિવેચન સાધક સંજીવનીના માધ્યમથી જાણીએ. શ્રી ભગવાનુવાચ ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનૈ જ્ઞેયૈ ચોક્તં સમાસતઃ મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. ભગવાન કહે છે કે આ પ્રમાણે ક્ષેત્ર એટલે આપણે આ જ અધ્યાયના 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં આપણે જોયું કે 5 મહાભૂત એટલે 5 મહાભૂતમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ અને તે જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, સ્ત્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, ઘ્રાણ, વાક, હસ્તપાદ, ઉપસ્થ, ગુદા અને એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું જે છે તેને ક્ષેત્ર કહેવાયું છે. હવે ભગવાન કે છે જ્ઞાન. 7મા શ્લોકથી 11મા શ્લોક સુધી જે ભગવાને વર્ણન કર્યું છે એને કહેવાય છે જ્ઞાન. પોતાને શ્રેષ્ઠ માનવાનો અભિમાન ન હોવું, દંભાચરણનો અભાવ હોવો, કોઈને કષ્ટ ન આપવું, ગુરુજનોની સેવા કરવી, મન વાણીમાં રુજુભાવ હોવો, આંતરિક અને બાહ્ય શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, લોક અને પરલોકના બધા ભોગોમાં આસક્તિ ન હોવી, અહંકાર ન હોવો, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધા દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર, ધન આ બધામાં આસક્તિ ન હોવી અને મમતા ન હોવી, અને પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું. ભગવાન કહે છે કે મુજ પરમેશ્વરના અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારણી ભક્તિ હોવી, એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, આધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, તત્વજ્ઞાન વડે જે કહેવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. તેમજ ભગવાન કહે છે જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ, ટૂંકમાં કહ્યું એ મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. હવે પરમાત્માનું સ્વરૂપ ક્યાં કહ્યું છે તો ભગવાને 12મા શ્લોકથી લઈને 17મા શ્લોક સુધી જ્ઞેય એટલે પરમાત્માનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. ભગવાન કહે છે કે જે જાણીને પરમ આનંદ થાય છે એ જાણવા યોગ્ય તત્વ છે. પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરબ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો. ભગવાનના બધા તરફ મુખ છે, બધા તરફ હાથ છે, એમના કોઈ પણ ઇન્દ્રિયો હોય એનાથી બધા જ કાર્ય થઈ શકે છે. આપણી તો આંખથી જોવાય જ છે, હાથથી કામ થાય છે, કાનથી ખાલી સંભળાય જ છે. જ્યારે ભગવાનના આંખ, નાક, કાન એ બધા જ જે પણ વસ્તુ છે એનાથી એમની બધી જ ક્રિયાઓ થાય છે, ઇન્દ્રિયોની બધી જ ક્રિયાઓ. કે ધારો કે નાકથી સૂંઘાય છે, જોવાય છે, ગ્રહણ કરાય છે, બધું જ એમની બધી જ ઇન્દ્રિયો બધું જ કાર્ય કરી શકે છે. ભગવાન આ સચરાચર બધા જ ભૂતોની અંદર અને બહાર જે વ્યાપેલો છે તે ભગવાન છે. ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી અને તે ઘણો નજીક પણ છે ને ઘણો દૂર પણ છે. એ પરમાત્મા જાણવા યોગ્ય વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો છે, રુદ્ર રૂપે સંહાર કરનારો છે, તેમજ બ્રહ્મા રૂપે બધાને ઉત્પન્ન કરનારો પણ એ જ પરમાત્મા છે. એને ભગવાને જ્ઞેય કહ્યું છે. સ્વામી રામસુખદાસજી કહે છે કે મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે.
કે મારો ભક્ત, ભગવાન કહે છે મારો ભક્ત ક્ષેત્રને, સાધન સમુદાય રૂપી જ્ઞાનને અને જ્ઞેય તત્વને એટલે કે પરમાત્મા તત્વને જાણીને મારા ભાવને પ્રાપ્ત થઈ જાય છે. ક્ષેત્રને સારી રીતે જાણી લેતા ક્ષેત્ર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. જ્ઞાનને એટલે કે સાધન સમુદાયને સારી રીતે જાણવાથી અને અપનાવાથી દેહાભિમાન દૂર થઈ જાય છે. જ્ઞેય તત્વને સારી રીતે જાણી લેતા એની પ્રાપ્તિ થઈ જાય છે, એટલે કે પરમાત્મા તત્વની સાથે અભિન્નતાનો અનુભવ થઈ જાય છે. મદ ભક્ત એ તદ્વિજ્ઞાય એટલે કે સમગ્ર પરમાત્માનું જ્ઞાન ભક્તિ દ્વારા જ થઈ શકે છે. પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ અભિ અંતરમલ કબહુ ન જાય. આ રામાયણની ચોપાઈ છે. તેથી આપણે બધાએ ભક્ત થવું જોઈએ. આ શ્લોકમાં જ્ઞાન કહેવાનું ભગવાનનું તાત્પર્ય એ જ છે કે બ્રહ્મથી સાધર્મ્ય થવું. જેમ બ્રહ્મ સત ચિત અને આનંદરૂપ હોય છે એ જ પ્રમાણે જ્ઞાની પુરુષનું પણ સત ચિત આનંદરૂપ જ થવું. ભક્તિમાં એનું તાત્પર્ય એ છે કે ભક્તની ભગવાન સાથે આત્મીયતા થવી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.